आराम ने समारी ले, प्रभु ने समारी ले। कौन जाने कल की ओ मेरे राम, खबर नहीं पल की। ए मूर्ख बात करे कल की, खबर नहीं पल की। ए मूर्ख बात करे कल की। राम ने समारी ले, प्रभु ने समारी ले। राम ने समारी ले, प्रभु ने समारी ले। कौन जाने कल की ओ मेरे राम, खबर नहीं पल की। हे मूर्ख बात करे कल की, खबर नहीं पल की। हे मूर्ख बात करे कल की। पांच तत्व का कुंभरा बनाया, पांच तत्व का कुंभरा बनाया। माटी जंगल की ओ मेरे राम, माटी जंगल की। मेरे मंदिर में, मेरे मंदिर में बाग बगीचा। मेरे मंदिर में बाग बगीचा। छाया बादल की ओ मेरे राम, खबर नहीं पल की। ओ मूर्ख बात करे कल की, खबर नहीं पल की। हे मूर्ख बात करे कल की। राम ने समारी ले, प्रभु ने समारी ले। राम ने समारी ले, प्रभु ने समारी ले। कौन जाने कल की हो मेरे राम, खबर नहीं पल की। ओ मूर्ख बात करे कल की। खबर नहीं पल की और मूर्ख बात करे कल की। એક પલની ખબર ના હોય આપણને અને કાલની મોટી મોટી વાતો કરીએ મિત્રો। આ સુંદર પદ, આ સુંદર ભજન નરસિંહ મહેતાનું। રામને સમરી લે, પ્રભુને સમરી લે। આજે આ સુંદર ભજન નરસિંહ મહેતાનું આપને હું શીખવાડવા જઈ રહ્યો છું। તો દર્શક મિત્રો, આપ હાર્મોનિયમ, નોટ, પેન, પેન્સિલ સર્વે વસ્તુ લઈ એક એક શબ્દ હું લખાવું છું એ રીતે લખો, અને એની નીચે હું સ્વર લખાવું છું એ પણ લખો। કેવી રીતે આંગળી ચલાવવાની છે એ પણ તમે જુઓ। સ્ક્રીન ઉપર હું આપને હાર્મોનિયમની દરેક કી બતાવી રહ્યો છું અને
એક એક શબ્દ, એક એક સ્વર સ્ક્રીન ઉપર હું લખીને આપણને આપી રહ્યો છું મિત્રો. ખૂબ જ શાંતિથી સરસ રીતે હું આપને શીખવાડી રહ્યો છું. અને આપના કોમેન્ટ ઉપરથી અમે જોઈએ છીએ કે આપને અમારા ક્લાસો, અમારી આ ભણાવવાની પદ્ધતિ આપને સર્વને ખૂબ જ પસંદ આવી છે. તો ચાલો દર્શક મિત્રો, આપ હાર્મોનિયમ લઈ લો અને પધારો હાર્મોનિયમ ઉપર. તો સર્વપ્રથમ દર્શક મિત્રો આપણે આનો સ્કેલ જોઈ લઈએ. ખૂબ જ અગત્યની બાબત હોય છે મિત્રો. જ્યાં સુધી સ્કેલનું જ્ઞાન ના થાય કે કયા સ્કેલ ઉપર આ ભજન છે, અત્યારે મેં આગળ ગાયું છે મિત્રો, એને સાંભળી લેજો. એક અદ્ભુત સ્કેલ કહેવાય છે મિત્રો. ખૂબ લોકો આ સ્કેલ ઉપર ગાઈ રહ્યા છે અને ખૂબ જ મીઠું લાગે છે આ સ્વર ઉપર ગાવાથી. એવો આજે મેં સ્કેલ લીધો છે મિત્રો, અને એ તે છે બે કાળી. ના ઊંચું ના નીચું, ખૂબ જ મધ્યમમાં ગવાય છે. ઉપર જાઓ તો વાંધો નહીં, નીચે પણ જાઓ તો વાંધો નહીં, આપણો અવાજ ફાટતો નથી. તો એવી આજે મેં બે કાળી કરી છે, અને બે કાળીમાં કયા સ્વરો લેવાના છે એ તમે જોઈ લો મિત્રો. તો આ છે સા, સા રે ગ પ ગ સા. અને પાછા કેવી રીતે આવશું જો, રે સા ધ પ ગ રે સા. તો આ સ્વરો મિત્રો રાગ ભોપાલીના સ્વરો છે. સા રે ગ પ ધ સા, સા ધ પ ગ રે સા. આપ સર્વને ખબર છે મિત્રો. આપ સર્વ દર્શક મિત્રોની એક ફરિયાદ હોય છે મિત્રો, કોમેન્ટ બોક્સ ઉપર લખે છે અને ફોન પર વાત કરે છે કે સર અમારે તમારા બીજા ક્લાસો જોવા હોય તો કેવી રીતે જોવાના. મિત્રો અંદાજે 400 ક્લાસ આપ્યા છે મેં, અને એને જોવા માટે યુટ્યુબ ઉપર ઇંગ્લિશમાં કેપિટલ M, કેપિટલ S અને સોલંકી લખો મિત્રો. MS સોલંકી ઇંગ્લિશમાં લખો અને ત્યાં સર્ચ કરો તો મારો ફોટો દેખાશે તમને, અને એને ક્લિક કરો તો મારી આખી ચેનલ તમારી સમક્ષ આવી જશે અને આપને 400 વિડીયો આપણને મળશે. મારી ચેનલમાં સર્વ રાગોના અલંકારો આપ્યા છે, થાટો આપ્યા છે, આંગળીઓની પ્રેક્ટિસ આપી છે, સ્વર જ્ઞાન કેવી રીતે થાય એના અભ્યાસ બતાવ્યા છે, અવાજોના અભ્યાસ બતાવ્યા છે મિત્રો મેં. તો આપ મારી ચેનલ ઉપર જઈ અને સર્વ ક્લાસો આપ નિહાળો અને સંગીતનું ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત કરો. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ. તો જો પહેલી જ લાઈનમાં લખ્યું છે, રામને સમરી લે, પ્રભુને સમરી લે. તો ક્યાંથી ચાલુ થયું છે એ જુઓ. અને અહીંયા બે કાળી છે મિત્રો, યાદ કરો. બે કાળીનો પ આ બનશે, તો પથી ચાલુ થયો છે મિત્રો. તો રામ કેવી રીતે લખ્યું છે? પ પ. રામ પ પ ને, રામ ને. તો નેમાં ધ છે, અને સમરી લે એમાં સા સા છે, સમરી લે. અને પછી પ્રભુને સમરી લે એમાં તાર સપ્તકનો રે સા છે, પ્રભુ. પ્રભુમાં તાર સપ્તકનો રે અને સા, રે સા. અને નેમાં સા છે, ને. અને સમરી લે, સમરી લે. હવે સમરી લખ્યું ત્યાં ધ ધ છે, સમરી ત્યાં ધ ધ. અને લે ને કેવી રીતે લેવાનો છે મિત્રો? લે ને આ રીતે લેવાનું છે, ધ પ લે, લે ધ પ, આવી રીતે લેવાનું છે. તો જો હું આ લીટી ગાઉં છું શાંતિથી, તમે જુઓ મિત્રો મારી આંગળી પર. રામને સમરી લે, પ્રભુને સમરી લે. તો આ રીતે થયું, બરાબર છે. અને પછી બીજી લીટીમાં લખ્યું છે, કોણ જાણે કલકી હો મેરે રામ. તો એ સા ઉપરથી આવી છે મિત્રો. તાર સપ્તકનો સા છે, જો મેં ટપકા કરેલા છે. કોણ, તો તેમાં સા સા છે, સા સા. જાણે, હવે જાણે સરસ લખ્યું છે, સા સા ધ પ, સા સા ધ પ, જાણે, સા સા ધ પ, જાણે. અને કલકીમાં પ પ છે, કલકી,
કલ કી પ પ પ અને પછી હો મેરે, તો ત્યાં કયો હોમાં ધ છે ઓ, અને મેરેમાં ધ ધ ધ ધ રામ. હવે રામ સુંદર લખ્યું છે મિત્રો, પગ રેસા કરીને ખેંચી લેવાનું છે. રામ પગ રેસા રામ. તો હું આ બીજી લાઈન ગાઉં તો તમે જો મારી આંગળી પર. કોણ જાણે કલ કી હો મેરે રામ. આ રીતે થયું. અને પછી આગળની લીટીમાં લખ્યું છે ખબર નહીં પલકી એ મૂરખ બાત કરે કલકી. તો ત્યાં જોઈએ મિત્રો, એ મધ્ય સપ્તમના સા ઉપરથી આવ્યું છે. ખબર, તો ત્યાં સા 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 સા, નહીં નહીંમાં સા 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 સા, પલ પલમાં રે રે, પલ કીમાં ગ, અને એમાં ધ છે એ, એમાં ધ, મૂરખમાં ધ ધ મૂરખ, અને બાતમાં બાત પગ, અને કરે રે રે કરે, એમાં રે રે છે કરે, કલકી એમાં ગરેસા છે કલકી ગરેસા. હવે આ લીટી હું ગાઉં છું મિત્રો શાંતિથી, એ તમે જુઓ. ખબર નહીં પલકી તો મૂરખ બાત કરે કલકી. તો હવે દર્શક મિત્રો આપણે અંતરો જોઈએ છે. તો અંતરામાં પહેલી લાઈનમાં લખ્યું છે, જુઓ મિત્રો સ્ક્રીન ઉપર તમે જુઓ. 5 તત્વ કા બનાયા કુંભરા. 5 તત્વોનું આ ખોરડું છે, આપણું આ દેહ છે, આપણી આ બોડી એ 5 એલિમેન્ટથી બની છે, એની વાત કરી છે અહીંયા. તો જો હવે કેવી રીતે લખ્યું છે, 5માં ગ ગ લખ્યું છે, 5 એમાં ગ ગ ગ ગ, પછી તત્વ તત્વ કા, તો તત્વ ત્યાં ગ ગ તત્વ તત્વ, અને કામાં કા કા, કામાં ગરે છે કા. બનાયા કેવી રીતે લખ્યું છે મિત્રો, બનાયા રે રે ગ, કુંભરા, કુંભરામાં રે સા સા, કુંભરા રે સા સા. તો આ લીટી હું ગાઉં છું મિત્રો, તમે જો. 5 તત્વ કા બનાયા કુંભરા, 5 તત્વ કા બનાયા કુંભરા. આ રીતે આ લાઈન થઈ. દર્શક મિત્રો, આપના ફોન્સ, કોલ અને કોમેન્ટ ઉપર ખૂબ જ કોમેન્ટો આવી રહી છે, અને આપ અમારી સાથે પ્રત્યક્ષ પદ્ધતિસર સંગીત શીખવા માંગો છો. તો આજે આપ ઓનલાઈન ક્લાસમાં જોડાવા માંગતા હો તો અમારા જે ઓનલાઈન ક્લાસ છે એમાં પદ્ધતિસર ભારતીય સંગીત શાસ્ત્રના પદ્ધતિસર અમે સંગીત શીખવાડી રહ્યા છીએ મિત્રો. અને એમાં રાગોની ઉપાસના, અવાજની ઉપાસના, રિયાઝની ઉપાસના અને રાગ રાગિણીની ઉપાસના શીખવાડી રહ્યા છે. સ્વરના જ્ઞાન માટેની પદ્ધતિઓ અમે શીખવાડી રહ્યા છે. અને અનેક રાગો ઉપર આપ સ્ટેજ પ્રોગ્રામમાં તડાતડી આંખો બંધ કરી હાર્મોનિયમ સાથે આપ ગાતા થઈ જાઓ, એ પદ્ધતિથી અમે આ સંગીત શીખવાડી રહ્યા છીએ મિત્રો. અને આપ અમારા ક્લાસોમાંથી, અમારી યુટ્યુબમાંથી આપ જાણો છો મિત્રો, ખૂબ જ પ્રમાણિકતાથી અમે શીખવાડી રહ્યા છીએ મિત્રો. તો આપ જોડાવા માંગતા હો તો સ્ક્રીન ઉપર જે નંબર આપ્યો છે ત્યાંથી સંપર્ક કરી અને સર્વપ્રથમ માહિતી લઈ લો. અને ખૂબ જ અગત્યની વસ્તુ હોય છે મિત્રો, સમય શાંતિથી નક્કી કરી અને પછી જોડાવો મિત્રો. અને પછી બીજી લાઈનમાં લખ્યું છે, જો માટી જંગલ કી હો મેરે રામ માટી જંગલ કી. આ લીટી 2 વાર ગવાઈ છે મિત્રો. માટી જંગલ કી હો મેરે રામ માટી જંગલ કી. તો જો 2 વાર કેવી રીતે ગાવાનું છે મિત્રો. તો ધ થી ચાલુ થઈ છે મિત્રો, આ ધ છે, બરાબર છે. માટી એમાં ધ ધ ધ ધ, જંગલ કી ધ ધ ધ પ. તો જંગલ લખ્યું ત્યાં ધ ધ છે, અને કી
પ ઉપર લાવવાનું છે મિત્રો, કી. અને પછી લખ્યું છે ઓ મેરે રામ, ઓ મેરે, તો ત્યાં ધ છે, ઓ મેરે રામ. તો રામ આગળ જોયું આપણે, પગ રેસા કરી નીચે આવી જવાનું છે મિત્રો, રામ રામ. અને પછી બીજી વાર પણ લખ્યું છે માટી જંગલ કી, તો એ રેથી ચાલુ થયું છે. તમે જુઓ મિત્રો, માટી જંગલ કી, તો માટીમાં રે છે, રે રે. અને જંગલમાં ગ ગ રે, અને કીમાં સા છે, સા. તો આ લીટી હું ગાઉં છું મિત્રો, જો મારી આંગળી પર જોજો, હું શાંતિથી ગાઉં છું મિત્રો, આપ સમજી શકો. માટી જંગલ કી હો મેરે રામ, માટી જંગલ કી. અને પછી ત્રીજી લાઈન છે મિત્રો, मेरे मंदिर में बाग बगीचा छाया बादल की. तो तीजी લીટી આપણે જોઈએ મિત્રો કેવી રીતે લખી છે. આમ તો ત્રીજી લીટી જોઈએ તો મિત્રો જે પહેલી લીટી હતી મેં આગળ શીખવાડી એ રીતે જ આના સ્વરો છે, તો પણ આપ સમજી લો. મેરે, તો મેરેમાં પપ, અને મંદિરીએ, મંદિર મેં, એમાં ધ સ સ. તો જો મેરે મંદિર મેં પ પ ધ સ સ સ, આ રીતે થયું છે. અને બાગ કેવી રીતે લખ્યું છે, રેસા, બાગ રેસા, તાર સપ્તકનો રેસ છે અને સા છે મિત્રો, રેસા બાગ. અને બગીચા, બગીચા, ધ ધ પ. અને પછી લખ્યું છે છાયા બાદલ કી, તો એ સા ઉપર છે મિત્રો, તાર સપ્તકનો સા છે, છાયા, એમાં સા, બાદલ, સાધપ, બાદલ, સાધપ, કી, એમાં પ. અને પછી આગળની લાઈન જોડી દેવાની છે મિત્રો, ઓ મેરે રામ, છાયા બાદલ કી. તો ઓ મેરે રામ, छाया बादल की. तो आखिरी લીટી હું ગાઉં છું, તમે જો મિત્રો, मेरे मंदिर में बाग बगीचा, मेरे मंदिर में बाग बगीचा, छाया बादल की हो मेरे राम, छाया बादल की. આ રીતે અંતરો પૂરો થયો અને પછી ગાવાનું છે, ખબર નહીં પલ કી ઓ મૂરખ બાત કરે કલ કી. તો આ રીતે મિત્રો દરેક અંતર આ રીતે ગાવાના છે. ખૂબ જ સુંદર ભજન છે, શ્રદ્ધાંજલિમાં ખૂબ જ ગવાઈ રહ્યું છે આ ભજન. નાના નાના ગામડાઓમાં, નાની નાની સોસાયટીઓમાં અને ચાલીઓમાં, ગલીઓમાં આ ભજનો ગવાઈ રહ્યું છે મિત્રો. ખૂબ જ ફેમસ થયું છે આ ભજન. તો આપ શાંતિપૂર્ણ શીખો, અને કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ મૂંઝવણ હોય કે તકલીફ હોય તો આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો, અથવા પ્રત્યક્ષ મને કોલ કરજો. હું આપને જવાબ આપી, હું આપને રિપ્લાય આપી અને યોગ્ય માર્ગદર્શન આપી અને આપના પ્રશ્નનું સમાધાન કરીશ. તો ચાલો દર્શક મિત્રો, અહીંયા હું ક્લાસ પૂરો કરી વિરમું છું અને અનુમતિ ચાહું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.